સમગ્ર રાજ્ય સાથે ડભોઈ શહેરમાં પણ ગરમીનો પારો દિવસે ને દિવસે આસમાને પહોંચી રહ્યો છે। કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો અત્યારથી જ ટોપી, ચશ્મા અને રૂમાલ જેવા સાધનોનો સહારો લઈ રહ્યા છે। આ વર્ષે મોંઘવારી અને આર્થિક મંદીની અસર સીધી બજાર પર જોવા મળી રહી છે, જેના કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। વધતા ભાવ અને ઘટતી ગરાકી, સામાન્ય રીતે ઉનાળાની શરૂઆત થતાં બજારમાં ચશ્મા, ટોપી અને કોટન રૂમાલની ભારે માંગ જોવા મળતી હોય છે। ગરમીથી આંખોના રક્ષણ માટે ચશ્મા અને માથાના રક્ષણ માટે ટોપીની ખરીદી દર વર્ષે તેજ રહેતી હોય છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ અલગ છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દરેક વસ્તુમાં અંદાજે 20% વધારો છે। ભાવ વધારા અને આર્થિક મંદીના કારણે ગ્રાહકોની ભીડ બજારમાં ઓછી જોવા મળી રહી છે। ઉનાળો જામી ગયો હોવા છતાં દર વર્ષ જેવી રોનક બજારમાં દેખાતી નથી। આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની અસરને કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં ધરખમ વધારો થયો છે। ટ્રાન્સપોર્ટ મોંઘું થતાં દરેક માલ પર સીધો 20% જેટલો ભાવ વધી ગયો છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ।